હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું વલસાડનું ફેમસ ઉંબાડિયું, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઉંબાડિયું કઈ રીતે બને છે એની ફૂલ રેસીપી આપીશ, અને એની અંદર જે વનસ્પતિ વપરાય છે, જે ઔષધિનું જ કામ કરે છે, એની પણ હું તમને માહિતી આપીશ. અને કલાડ વનસ્પતિ અત્યારે રોડ ઉપર જ્યાં ને ત્યાં ઉગી નીકળે છે, એટલે ઇઝીલી સિટીમાં પણ તમને મળી જશે. અને ઉંબાડિયું કલાડ વગર અધૂરું જ કહેવાય. જો એમનાન બનાવીએ તો એટલો ટેસ્ટ નથી આવતો. જો આપણે વનસ્પતિનો યુઝ કરીને ઉંબાડિયું બનાવીશું તો આપણું ઉંબાડિયું સરસ બને છે. તો આપણે વલસાડ સુધી ખાવા જવાની જરૂર નહીં પડે, ઘરે જેટલું સરસ બની જાય છે. મેં આ રીતે કલાડ વનસ્પતિ લઈ લીધી છે. એની ઉપર આ રીતે પીળા ફૂલ આવે છે, એટલે તમને ઇઝીલી ઓળખવામાં મદદરૂપ થશે. હવે આપણે શાકભાજીને સરસ રીતે ધોઈ લેવાના છે, કેમ કે આપણે શક્કરિયા, રતાળું એ બધું લઈશું. એ ખૂબ જ માટીવાળું હોય છે, તો આપણે પહેલાં એને થોડી વાર પલાળી દઈશું પાણીમાં અને ઘસીને ધોઈ લઈશું, જેથી એની ઉપરની માટી હોય એ બધી જ નીકળી જાય અને એકદમ ક્લીન થઈ જાય. આપણા શક્કરિયા અને બટાકા સરસ રીતે ધોવાઈ ગયા છે. હવે આપણે સુરતી પાપડી, તુવેર અને વાલોરને પણ સરસ રીતે ધોઈ લઈશું. એની નસો કાઢી અને મેં રેડી કરી લીધી છે. હવે આપણે રતાળુને સરસ રીતે ધોઈ લઈશું 2 થી 3 વાર, જેથી એની ઉપરની માટી હોય એ બધી જ નીકળી જાય અને સરસ ક્લીન થઈ જાય. હવે આપણે બધી શાકભાજીને એક સાઈડ રાખી દઈએ અને હવે આપણે ચટણી બનાવી લઈએ. એના માટે લીલું લસણ, આદું, સૂકું લસણ, લીલી હળદર, લીલા મરચાં, એમાં મેં તીખા અને થોડા મીડિયમ તીખા આવે બંને લીધા છે, અને લીલા ધાણા અને જે જાડું મીઠું આવે એ પણ લીધું છે. હવે આપણે ઉંબાડિયું આજે હું તમને 2 રીતથી બતાવીશ. માટલામાં પણ બતાવીશ, અને જે આપણે ઘરે ઢોકળિયું હોય, સ્ટીમર, જેમાં આપણે ઈડલી કરતા હોઈએ, એમાં પણ હું તમને બતાવીશ કઈ રીતે બને છે. એટલે તમારી પાસે માટલું ના હોય તો તમે ઇઝીલી બનાવી શકો. હવે આપણે મસાલો બનાવી લઈએ. એના માટે આપણે લીલા મરચાં, આદુ, લીલી હળદર એ બધાને સરસ રીતે પીસી લઈશું. પહેલાં આપણે થોડું લસણ ને ધાણા એડ કરતા જઈશું અને એની પેસ્ટ બનાવીશું. લીલું લસણ અને લીલી હળદર ઉંબાડિયામાં ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે સિઝનમાં અત્યારે ઇઝીલી મળી રહે છે, તો આપણે સૌથી પહેલાં એનો જ ઉપયોગ કરીશું. જો લીલી હળદર અને લીલું લસણ નહીં યુઝ કરીએ તો ઉંબાડિયાનો સ્વાદ સારો નહીં લાગે. હવે આપણે થોડું લસણના પાન બાકીના છે એ એડ કરી દઈશું અને થોડા ધાણા એડ કરી દઈશું. એકવાર પીસી લઈશું અને બાકીના ધાણા હવે એડ કરી દઈએ. અને હવે આપણે જે જાડું મીઠું હોય લીધું છે એ એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે એને સાઈડ પર રાખી દઈશું. અને શાકભાજીમાં આપણે મકાઈ, નાના બટેકા અને રતાળું, શક્કરિયા, સુરતી પાપડી, તુવેર અને વાલોર લીધી છે. આમાં તમે તમારી ચોઈસ મુજબ શાકભાજી લઈ શકો છો. મકાઈને તમે સ્કીપ કરીએ તો સ્કીપ કરી શકો છો, પણ મકાઈ ઉંબાડિયામાં ખાવામાં સરસ લાગે છે, એટલે મેં યુઝ કરી છે. હવે આપણે જે ચટણી બનાવી છે એની અંદર આપણે ખૂબ સારા અજમા એડ કરી દઈશું. અજમાનો ટેસ્ટ ઉંબાડિયામાં ખૂબ જ સરસ આવે છે. ફરીથી આપણે થોડું મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે થોડું વધારે લઈશું, કેમ કે શાકભાજી આપણે મોટા અને બટાકા આપણે આખા એડ કરવાના છે, તો આપણે મસાલામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખીશું. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે તુવેર, પાપડી અને વાલોરની અંદર મસાલાને મિક્સ કરી લઈએ. એમાં આપણે થોડું શીંગ તેલ એડ કરીશું. જો શક્ય હોય તો શીંગ તેલ જ એડ કરવું, ના હોય તો તમે બીજું કોઈ બી ઓઇલ લઈ શકો છો. હવે આપણે એમાં થોડું ફરીથી મીઠું એડ કરી દઈશું પાપડીના ભાગનું, જેથી આપણને ખાતી વખતે થોડું મોળું ના લાગે. સરસ રીતે મિક્સ કરી લઈએ, એટલે મસાલો બધી જ પાપડી અને તુવેર ઉપર કોટ થઈ જાય.
હવે આપણે મકાઈને પણ આ રીતે મસાલાથી કોટ કરી લઈએ. ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલાને મકાઈ સાથે. હવે આપણે બટાકાને આ રીતે 2 કટ લગાવી દઈશું સ્ક્વેરમાં અને મસાલો અંદર ભરી લઈશું. શક્ય હોય તો બટાકા નાના લઈએ તો આ રીતે આપણે અંદર ભરી શકીએ. જો આપણે મોટા બટાકા લઈશું તો એને ટુકડા કરવા પડશે, એટલે આ રીતે ભરેલા નહીં થાય. એટલે આપણે નાની બટાકી હોય એવી જ લઈશું. આપણા બટાકા પણ રેડી થઈ ગયા છે. હવે આપણે શક્કરિયાને કટ કરી લઈશું. મીડિયમ સાઈઝના આપણે એને આ રીતે કટ કરી લઈએ. હવે આપણે રતાળુને પણ કટ કરી લઈએ. હવે આપણે શાકભાજી કટ થઈ ગયું છે. શાકભાજીના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું અને ચટણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડું ફરીથી તેલ એડ કરી દઈએ. આપણું શાકભાજી એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે કલાડ વનસ્પતિને ધોઈ અને કોરી કરી લીધી છે. હવે આપણે એને માટલાની અંદર સરસ રીતે એક લેયર બનાવી દઈએ. આપણે કલાડ વનસ્પતિ મૂળ સાથે લઈશું તો એનો વધારે બેનિફિટ રહેશે. હવે આ રીતે આપણે એને સરસ રીતે માટલામાં ગોઠવી દઈએ, જેથી એનું એક સરસ લેયર બની જાય. હવે આપણે એની અંદર બધી સબ્જી એડ કરી દઈશું. સાઈડમાં આપણે કલાડ વનસ્પતિ પણ રાખતા જઈશું.
હવે આપણે ઉપરથી એક કલાડ વનસ્પતિનું એકદમ ફિટ લેયર બનાવી દઈશું, જેથી એકદમ તે પેક થઈ જાય. તમારી પાસે કલાડ વનસ્પતિ ના હોય તો તમે પુદીનાના પાન, ધાણા, મેથી એ બધું પણ રાખી શકો છો. હવે આપણે એને આ રીતે ઢાંકણ ઢાંકી અને લોટથી એકદમ સીલ પેક કરી દઈશું, જેથી ક્યાંયથી પણ વરાળ બહાર ના જઈ શકે અને ઉંબાડિયું અંદર સરસ રીતે બફાય. હવે આપણે એને હાઈ ફ્લેમ પર 5 મિનિટ માટે રાખીશું અને પછી સ્લો ફ્લેમ પર આપણે એને 1.5 કલાક જેવું થવા દઈશું. હવે આપણે સ્ટીમરમાં નીચે પાણી મૂકી દીધું છે અને ઉપર આ રીતે ઢાંકણ રાખી અને કલાડને રાખી દઈશું. એની ઉપર આપણે શાકભાજીને ગોઠવી દઈશું. ફરીથી ઉપરથી આપણે કલાડનું એક લેયર બનાવી દઈશું. ઢાંકણ ઢાંકી અને 20 મિનિટ માટે થવા દઈશું. 20 મિનિટની અંદર આપણું ઉંબાડિયું સરસ રીતે બની જાય છે. સૌથી પહેલા આપણે ચેક કરી લઈએ. આપણું ઉંબાડિયું સરસ રીતે બફાઈ ગયું છે. હવે આપણે ઉપરથી કલાડના પાનને હટાવી દઈશું અને એક વાસણમાં આપણે ઉંબાડિયું ટ્રાન્સફર કરી લઈએ. ઢોકળિયાવાળું ઉંબાડિયું એટલે કે સ્ટીમરવાળું ઉંબાડિયું આપણું રેડી થઈ ગયું છે. તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, અથવા તો આપણે જે સાથે ગ્રીન મસાલો બનાવ્યો એની સાથે પણ તમે ખાઈ શકો છો. ઢોકળિયામાં અને માટલામાં બંનેમાં ઉંબાડિયું સરસ બને છે. તમને માટલું ના હોય તો તમે ઢોકળિયામાં પણ બનાવી શકો, એટલા માટે મેં તમને રેસીપી બતાવી કે સ્ટીમરમાં પણ આપણે ઉંબાડિયું ઇઝીલી ઘરે બનાવી શકીએ છીએ. હવે આપણે માટલાને પણ 1.5 કલાક થવા આવી છે, તો આપણે ગેસ બંધ કરી અને આ રીતે સ્ટેન્ડ ઉપર માટલું રાખી અને ધીમેકથી ખોલી લઈશું. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે ઉંબાડિયાની. હવે આપણે ઉપરથી કલાડને હટાવી દઈશું અને એક વાસણમાં આપણે ઉંબાડિયાને ટ્રાન્સફર કરી લઈશું. આપણું ઉંબાડિયું રેડી થઈ ગયું છે, માટલાવાળું પણ. તમે એને ગ્રીન ચટણી સાથે, છાશ સાથે ખાઈ શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.